પાર્ટીમાંથી રાજુ કરપડાજીએ રાજીનામું ધરી દીધું, ત્યાં તો અફવા ચાલુ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપી દેશે, રેશમા પટેલ રાજીનામું આપી દેશે, આવી અફવાઓ ચાલુ થઈ ગઈ. આ અફવાઓ ફેલાવે છે કોણ? શું એક વ્યક્તિથી પક્ષ ચાલે છે? અરે રાજુ કરપડા જેવા આમ આદમી પાર્ટીમાં બધા રાજુ કરપડા જ છે. જેટલા નેતાઓ છે બધા રાજુ કરપડા જેવા જ છે. શા માટે આ અફવા ફેલાય છે અને આ અફવા કોણ ફેલાવે છે? અને નવસારીમાં ભાજપના કેટલા નેતાઓએ રાજીનામા આપી દીધા, કાંઈ બહાર આવતું નથી. રાજીનામા બધા પક્ષમાંથી પડે છે તો બીજું ક્યાંય બહાર નથી આવતું. અને આમ આદમી પાર્ટીમાંથી જ એક વ્યક્તિ રાજીનામું આપે ત્યાં ભૂકંપ આવી જાય કે આ પેલો જશે ને પેલો આવશે ને એવું થવા લાગે છે. શા માટે આવી અફવાઓ ફેલાવે છે કોણ? અને આ રાજુ કરપડાજીએ રાજીનામું ધરી દીધું એ એની મજબૂરી હશે. કોઈ જૂના કેસમાંથી છૂટવા માટે તેણે આ રાજીનામું ધરી દીધું હશે. જે હોય તે પણ તે તેની અંગત બાબત છે. પક્ષમાં ને કોને રહેવું કોને ન રહેવું તે પોતાની અંગત બાબત છે. પરંતુ આમ આદમી પાર્ટી ક્યારેય તૂટવાની નથી. આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા જેવા ઘણા નેતાઓ છે. હું તો એમ માનું છું કે બધા રાજુ કરપડા જેવા જ નેતા છે. જે પણ છે તે બધા સારી રીતે કામ કરે છે અને કોઈ રાજીનામું આપવાનું નથી. ખોટી અફવાઓ ન ફેલાવો. અને આ અફવાઓ ફેલાવે છે કોણ એ આપણને ખબર છે. કેમ કે આ બધા આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે કે કદાચ આ સૌરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આવી જશે તો માટે તેઓ આવી અફવાઓ ફેલાવે છે. આવી અફવાઓથી દૂર રહો અને પક્ષના કામે લાગી જાઓ. જય માતાજી.